મેડમ, આપ 10 વર્ષથી આ પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો આપની પાસે ઘણા પેશન્ટ્સ આવે છે, આપનો અભ્યાસમાં આવી વસ્તુ આવે છે, તો મુખ્ય સમસ્યાઓ કઈ હોય છે આમ? અને સમસ્યામાં ગેરસમજ હોય છે, તો આ ગેરસમજો વિશે જરાક આપ વિસ્તૃત વાત કરો અમને. એટલે અગર આપણે વાળની વાત કરીએ કે હેરમાં શું ગેરસમસ્યા હોય છે, તો લોકોનું એવું માનવું છે કે વધારે વોશ કરીશ તો વધારે વાળ ખરશે, પણ એવું નથી હોતું. જેટલું તમે લાંબા સમયે વોશ કરશો, અમુક લોકો 10 દિવસે વોશ કરે, 15 દિવસે વોશ કરે, અઠવાડિયે વોશ કરે, એટલું પોલ્યુશન અને ડર્ટ અને અંદરની ઓઇલ પ્રોડક્શનને કારણે વાળ રૂટ આગળથી લૂઝ થઈ જાય અને ખરવાની સમસ્યા વધી જાય. ઘણા લોકોને હું જોઉં છું કે આવે છે પેશન્ટ રેગ્યુલર કે મેડમ હમણાંના વાળ બહુ ખરે છે ને એટલે હું ધોતી જ નથી, હું કાસ્કો જ નથી મારતી. તો એ કન્ડિશન તમારી વાળ ખરવાની સમસ્યાને વધારે વર્સન કરે છે, ખરાબ કરે છે. સો રેગ્યુલર વોશિંગ વધારે જરૂરી છે રાધર દેન એને અવોઇડ કરવાને. અમુક લોકો એવું વિચારે છે કે ખોડો છે અથવા ડેન્ડ્રફ છે તો આપણે ઘરગથ્થુ ઉપાયથી એને કંટ્રોલ કરી દઈએ, કે લીંબુ ઘસી દઈએ, દહીં ઘસી દઈએ અથવા અન્યન ઘસી દઈએ. સો અમુક માત્રા સુધી, અમુક હદ સુધી એ હેલ્પફુલ છે, હું ના નથી પાડતી, પણ જ્યારે એને વધારે પ્રમાણમાં આપણે ઘસી દઈએ તો એ પણ એક જાતનું કેમિકલ છે, અંદર એસિડિક મટીરિયલ રહેલું છે જે સ્કાલ્પની સ્કિન છે એને ડેમેજ કરી શકે, એને રેડનેસ કરી શકે, ઇચિંગ કરી શકે, ચાઠા પાડી શકે. સો એ પણ વસ્તુ જે તમે ઘરગથ્થુ કરો છો, પહેલા એક પેચ ટેસ્ટ કરો, તમારી સ્કાલ્પને યોગ્ય છે કે નહીં તેવું જુઓ અને પછી એ વસ્તુ કરો, અથવા ડોક્ટરની સલાહ અંદર કરો. બીજું વાત અગર આપણે કરીએ તો રફ ડ્રાય હેર છે, જેના માટે લોકો એવું વિચારે છે કે હા હું બહુ તેલ લગાવી દઈશ તો એ સ્મૂથ થઈ જશે, પણ એવું પોસિબલ નથી. બધાની વાળની એક પ્રકૃતિ હોય, આપણે એને મેન્ટેન કરી શકીએ કન્ડિશનર લગાવીને, સિરમ લગાવીને, અથવા અમુક સમયે સ્પા લઈને આપણે એને મેન્ટેન કરી શકીએ, પણ વાળની જે પ્રકૃતિ છે એને જડમૂળથી બદલવી શક્ય નથી ને સોલ્વ કરી શકીએ.